સાંતલપુર ખાતે આવેલ લોહાણા સમાજની વાડી ખાતે સુરક્ષાને લઈને અગત્યની પોલીસ તેમજ પોલીસ મિત્રો સાથે બેઠક યોજાઈ હતી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાંતલપુર ખાતે આવેલ લોહાણા સમાજની વાડી ખાતે ડીવાયએસપીની ઉપસ્થિતિમાં સાંતલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈની હાજરીમાં જીવદયા પ્રેમી કનુભાઈ રાજગોરની ઉપસ્થિતિમાં સાંતલપુર તાલુકાના બોર્ડરના ગામોના પોલીસ ગ્રામ મિત્રો સાથે સુરક્ષા સાથે બેઠક યોજાઈ હતી, જેની અંદર સાંતલપુર તાલુકો તેમજ આંતરરાષ્ટ્રીય એટલે કે પાકિસ્તાનને બોર્ડરને અડીને આવેલો હોય તેને ધ્યાનમાં રાખી આ વિસ્તારની અંદર અખંડ ભારતનું જે આપણું સપનું છે તે તૂટી નહીં જાય અને ગામની અંદર કોઈ અજાણ્યો વ્યક્તિ કે સંકટજામાં વ્યક્તિને જણાય તો પોલીસને જાણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે બોર્ડર વિસ્તાર હોય, છૂટો છવાયો વિસ્તાર હોય, આ વિસ્તારની અંદર સોલાર જેવી અન્ય કંપનીઓ પણ આવેલી હોય, જેની અંદર કોઈ બહારનો નાગરિક નોકરીના બહાને અહીં દેશને નુકસાન ન પહોંચાડી શકે તેનું ધ્યાન રાખવા માટે વ્યક્તિની તાત્કાલિક પોલીસને જાણ કરવા અને માર્ગદર્શન આપવા અલગ અલગ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું માર્ગદર્શન। સાંતલપુર તાલુકાના પોલીસ મિત્રો તેમજ પોલીસ વચ્ચે સમન્વય જળવાઈ રહે અને અખંડ ભારત જળવાઈ રહે અને કોઈ પણ વિદેશી નાગરિકો આપણા વિસ્તારની અંદર આવીને દેશને નુકસાન કરવાની હિંમત ન કરે તેને લઈને સ્થાનિક લોકોને જાગૃત કરવા ગામની અંદર આવતા કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ દેખાય તો તેની તપાસ કરી પોલીસને જાણ કરવા જણાવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર।